નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વર્ગખંડમાં નામાના મૂર્તત્વમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ટૂંકમાં થોડો મારો પરિચય આપીશ. મારું નામ પટેલ સૃષ્ટિ વિષ્ણુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ મહેસાણા સર્વોદય મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. આજે એક મહત્વના એકમ વિશે આપણે અભ્યાસ કરીશું. વ્યવહાર એટલે બે વ્યક્તિઓથી વધુ વ્યક્તિઓ વચ્ચે ચીજ વસ્તુનું લેવડ દેવડ કરવામાં આવે છે. ધંધાના ચોપડામાં આર્થિક વ્યવહારનું નોંધ કરવામાં આવે છે, જ્યારે બિનઆર્થિક વ્યવહારના ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી. વ્યવહારોના બે પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જેની ધંધાના ચોપડામાં નોંધ કરવામાં આવે છે. જ્યારે ધંધાના વ્યવહારમાં નાણાંનું મૂલ્ય માપી શકાય છે, જ્યારે નાણાંની લેવડ દેવડને તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની છે, તેને આર્થિક વ્યવહાર કહે છે. ઉદાહરણ તરીકે, ₹10,000નો માલ ધંધામાં ફર્નિચર ખરીદ્યું. તે ધંધામાં ફર્નિચર ખરીદ્યું છે, તે રોકડથી ચૂકવ્યું છે. આવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. જ્યારે બિનઆર્થિક વ્યવહાર એટલે ધંધામાં ચોપડે નોંધ કરવામાં આવતી નથી. બિનઆર્થિક વ્યવહાર એટલે કે હિસાબી દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. બિનઆર્થિક વ્યવહાર એટલે કે એવો વ્યવહાર જેને નાણાંના મૂલ્યને માપી શકાતું નથી. ઉદાહરણ તરીકે, ₹1,000નો માલનો ઓર્ડરનું વચન મળ્યું છે, પણ ઓર્ડર મળ્યો નથી. તે આવા વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહે છે. માનવીની જરૂરિયાતો વધતી ગઈ છે, ત્યારે જરૂરિયાત વધવાના કારણે ધંધાની શરૂઆત થઈ છે. નાણાંની શોધ થઈ છે, તેના કારણે ધંધાનો વ્યાપ વધ્યો છે. તેથી એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. તેવા વ્યવહારને આમ નોંધ કહેવામાં આવે છે. આવા વ્યવહારને આમ નોંધના ચોપડામાં લખવામાં આવે છે. તેવા વ્યવહારને અલગ અલગ ખાતામાં વેચવામાં આવે છે, તેને ખતવણી કહે છે. ખતવણી કરીને આવા વ્યવહારને ખતવણી કહે છે, અને આવા વ્યવહારની નોંધ કરી તેવા વ્યવહારને આવક જાવકના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછી તમે સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરજો. વ્યવહાર એટલે શું? હાર્ગુની. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુઓ અને ચીજવસ્તુઓની લેવડ-દેવડ કરવામાં આવતી હોય તેને વ્યવહાર કહેવામાં આવે છે. ખૂબ જ સરસ. વ્યવહારના કેટલા પ્રકાર છે અને કયા કયા? નિશા. વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બીજો બિનઆર્થિક વ્યવહાર. સરસ. આર્થિક વ્યવહારની સૌ પ્રથમ નોંધ ક્યાં કરવામાં આવે છે? હાર્ગુની. આર્થિક વ્યવહારની નોંધ સૌપ્રથમ આમનોંધમાં કરવામાં આવે છે. ગુડ. આમ નોંધ કર્યા પછી શું કરવામાં આવે છે? અંજલિબેન. આમનોંધ કર્યા
જે ખતવણી કરવામાં આવે છે. ખૂબ જ સરસ. આવક જાવકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ખાણગીની બેન. આવક જાવકને બીજા ઉપજ ખર્ચ ખાતાના નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપજ ખર્ચ ખાતાના નિયમ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચ ખાતાના પ્રકાર વિશે આપણે જાણીશું. તો ખાતું એટલે શું? ખાતું વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ ખાતું, માલનું ખાતું, માલ મિલકતનું ખાતું, ઉપજનું ખાતું, ખર્ચનું ખાતું સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાતાના બે પ્રકાર છે: વ્યક્તિનું ખાતું, બિન વ્યક્તિનું ખાતું. બિન વ્યક્તિના ખાતાના બે પ્રકાર છે: માલનું ખાતું, માલ મિલકતનું ખાતું, અને ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચનું ખાતું આ ખાતાને સમગ્ર બજારમાં બજાવતા હોય છે. આ ખાતું ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ ખર્ચનું ખાતું કહે છે. તેનું નફા નુકસાન ખાતે ગણતરી કરી આ ખાતાને લઈ જવામાં આધારે લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો. ધંધામાં ખર્ચા અને ઉપજ. જ્યારે ધંધામાં ખર્ચા થતા હોય તેને જાવક બાજુ લખવામાં આવે છે, જ્યારે ઉપજ થતી હોય તો આવક બાજુ લખવામાં આવે છે. તેને જમા બાજુ, ઉપજને જમા બાજુ કહેવામાં આવે છે, જ્યારે ખર્ચાને ઉધાર બાજુ કહેવામાં આવે છે. મજૂરી. ધંધામાં કોઈ મજૂરી ચૂકવવામાં આવે તેને ખર્ચો છે, તેને ખર્ચ તરીકે લખવામાં આવે છે. જ્યારે ગાડા ભાડું તે પણ ખર્ચો છે. ટપાલી ખર્ચ એ આપણે ધંધામાં કોઈ ટપાલની સેવા પૂરી પાડતા હોય એ ધંધા માટેનો ખર્ચ છે. સ્ટેશનરી એ ચોપડામાં કોઈ ચોપડો આપણે લાવ્યા હોય તેને ખર્ચા ચૂકવવાના હોય તેને ખર્ચ કહે છે. કરવેરા. ધંધામાં જે કરવેરા આપણે ચૂકવતા હોય તેને આપણે ખર્ચો કહેવામાં આવે છે. જ્યારે ઘસારો એ ધંધામાં કોઈ પણ પ્રકારનો ઘસારો લાગતો હોય તેને ખર્ચો કહેવામાં આવે છે. આપેલો વટાવ તે પણ ધંધામાં કોઈ વસ્તુનું આપણે વટાવ આપીએ તે પણ આપણા માટેનો ખર્ચો જ કહેવાય. જાહેરાત ખર્ચ. જ્યારે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરતા હોય જે તે ખર્ચ લાગે છે તેને પણ ધંધાનો ખર્ચો કહે છે. બેંક ચાર્જીસ. આપણે ધંધામાં કોઈ પણ વ્યવહાર હોય એને બેંકમાં કોઈ ચાર્જીસ લાગતા હોય તેને ખર્ચો કહેવામાં આવે છે, તે ધંધાનો ખર્ચો છે. જ્યારે ધંધાની આવકો તેને ઉપજ કહેવામાં આવે છે. મળેલું વ્યાજ એ ધંધાની આવક છે. જ્યારે મળેલો વટાવ એ ધંધાની આવક છે. જ્યારે મળેલું ડિવિડન્ડ એ ધંધામાં જ્યારે મળે છે ત્યારે તેને આવક કહેવામાં આવે છે. મળેલું ભાડું એ ધંધાનું આવક છે. જ્યારે મળેલું કમિશન એ ધંધાની આવક છે. મળેલું દલાલી
કોઈ પણ ધંધામાં મળે દલાલી તો પણ આવક છે. જ્યારે ગાલખાત પરત, જ્યારે ધંધામાં કોઈ વ્યક્તિ પૈસા ચૂકવવાનું નથી અને જ્યારે ભવિષ્યમાં પૈસા ચૂકવે છે તેને ગાલખાત કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેના જવાબ આપવાનો પ્રયત્ન કરો. ખાતાના કેટલા પ્રકાર છે? ખાતાના 2 પ્રકાર છે. વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ખાતાનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રકારના આર્થિક વ્યવહારને એક સાથે 2 ભાગ પાડી અલગ અલગ વ્યવહારની નોંધ કરવામાં આવે તેને ખાતું કહે છે. ખાતું કહે છે. જ્યારે તેનો ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ નુકસાન ને ખોટ થાય ત્યારે ઉધાર કરવામાં આવે છે. જ્યારે લાભ, નફો અને ઉપજ થાય ત્યારે તેને જમા કરવામાં આવે છે. જ્યારે આ તમામ વ્યવહારોને ખોટ અને નુકસાન થાય તેને ઉધાર કરવામાં આવે છે. જ્યારે લાભ અને ફાયદો થાય ત્યારે જમા કરવામાં આવે છે. ઉપજ ખર્ચના બીજા નામ તરીકે આવક જાવકના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા વ્યવહારને નફા નુકસાન ખાતાના વ્યવહારો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. આ વ્યવહારો આમ નોંધના છે.
નીચેના વ્યવહારોમાંથી શ્રી અરુણા પારેખના ચોપડાની આમ નોંધ લખો. તો સૌ પ્રથમ આપણે અરુણા પારેખના ચોપડાની આમ નોંધ લખવાનું. સૌ પ્રથમ સૌ પ્રથમ ખાનામાં તારીખ લખવાની, પછી વિગત, ખાપા નંબર, ખાતા વહી નંબર, ઉધાર, ને જમા. તો વિદ્યાર્થી મિત્રો પહેલો વ્યવહાર કોણ વાંચશે? ફાલ્ગુની. 2024 જુલાઈએ એક દુકાન માટે જરૂરી હિસાબી સ્ટેશનરી ₹650 ના ખરીદ્યો. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા વર્ષ લખવામાં આવશે 2024, પછી મહિનો જુલાઈ, તારીખ 1. દુકાનમાં રૂપિયા હિસાબી વર્ષમાં સ્ટેશનરી ₹650 ની ખરીદી કરી છે. તો સ્ટેશનરીની ખરીદી કરી છે તો સ્ટેશનરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો બાબત છે ₹650 ની સ્ટેશનરી ખરીદી તેના. તો વિદ્યાર્થી મિત્રો બીજો વ્યવહાર કોણ વાંચશે? ફાલ્ગુની. તારીખ 2 જુલાઈ 2024 ના રોજ કમિશન ₹800 મળ્યું. તો આની આમ નોંધ કોણ બોલશે? ફાલ્ગુની. રોકડ ખાતે ઉધાર, તે મળેલ કમિશન ખાતે જમા. ખૂબ જ સરસ. અને બાબત છે કોણ બોલશે? બાબત છે નિશા. ₹800 કમિશન મળ્યું. બરાબર. ત્રીજો વ્યવહાર કોણ વાંચશે? અંજલિ. ₹1800 ચેકથી ભર્યું. બરાબર. તો આની આમ નોંધ કોણ બોલશે? ફાલ્ગુની. વીજળી ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બરાબર. આની બાબત જે થશે વીજળી બિલ બેંક ચેક દ્વારા ભર્યું તેના. ચોથો વ્યવહાર કોણ વાંચશે? નિશા. બરાબર. તો આની આમ નોંધ કોણ બોલશે? ફાલ્ગુની. બેંક ખાતે ઉધાર, તે મળેલ દલાલ ખાતે જમા. બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, મળી દલાલી તે બેંક ચેકથી મળી છે બાબત જે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સરવાળો કેટલો થશે? ફાલ્ગુની? 4150. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ખાતું એટલે શું? અંજલિ? એક પ્રકારના આર્થિક વ્યવહારો એક સાથે બે ભાગ પાડીને અન્ય વ્યવહારોની અલગ નોંધવામાં આવે છે તો તેને ખાતું કહેવામાં આવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક એકમ કસોટી, મૂલ્યાંકન કસોટી લઈશ. મૂલ્યાંકન કસોટી બધાની પૂરી થઈ ગઈ? નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા? વિચારી ખરું હોય તો સાચાની નિશાની કરો અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની કરી દર્શાવો. તો પહેલો વ્યવહાર કોણ વાંચશે? બોલો ફાલ્ગુનીબેન. દરેક વ્યવહારની બે અસર થાય છે. આ વિધાન કેવું છે? ખરું છે કે ખોટું છે? નિશાબેન? ખૂબ સરસ. બીજો વ્યવહાર કોણ વાંચશે? ફાલ્ગુનીબેન? ડાબી બાજુને જમા બાજુ કહેવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ખરું છે કે ખોટું? બોલો. આ વિધાન ખોટું છે. બરાબર. ખાતાના 3 પ્રકાર છે. આ વિધાન કેવું છે? અંજલિબેન? આ વિધાન ખોટું છે. ખૂબ જ સરસ. ચોથો વ્યવહાર કોણ વાંચશે? ઉપજ ખર્ચના નિયમમાં નફો થાય તો જમા કરવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ફાલ્ગુનીબેન? આ વિધાન સાચું છે. સરસ. પાંચમો વ્યવહાર કોણ વાંચશે? નિશા? ખર્ચનો ગોઠવા માટે દલાલનું ઉદાહરણ છે. તો આ વ્યવહાર કેવો છે? ખરો છે કે ખોટો? ફાલ્ગુનીબેન? આ વિધાન ખોટું છે. ખૂબ જ સરસ. નીચેના આપેલા વ્યવહાર પરથી કયો વ્યવહાર ઉપજનો છે કે ખર્ચનો તે નક્કી કરો. ટપાલનો ખર્ચ, આ વ્યવહાર કેવો છે? નિશાબેન? આ ખર્ચ છે. સરસ. મળેલ વ્યાજ તે ઉપજનો છે કે ખર્ચનો? ફાલ્ગુની? ઉપજ. ખૂબ જ સરસ. કરવેરા, આ વ્યવહાર ઉપજનો છે કે ખર્ચનો? ફાલ્ગુની? ખર્ચ. સરસ. ગાલખાત પરત, આ વ્યવહાર ઉપજનો છે કે ખર્ચનો? ફાલ્ગુની? ઉપજ. શાબાશ. ઘસારો, આ વ્યવહાર શેનો છે? ઉપજનો છે કે ખર્ચનો છે? આ વ્યવહાર ખર્ચનો છે. અને ગાલખાત પરત, આ વ્યવહાર કેવો છે? ઉપજનો છે કે ખર્ચનો છે? ઉપજ.
સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સ્વાધ્યાય આપીશ. ઉપજ ખર્ચ વિશેની ટૂંક નોંધ કાલે લખીને લાવવાની. તો તમે મને સાથ સહકાર આપ્યો તે બદલ આભાર.